હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. મારા ન્યૂ અને ફ્રેશ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે હું ખૂબ હેપી છું. તેનું એક રીઝન છે કે આજે મારા રુદ્રના સ્કૂલમાં એન્યુઅલ ડે ફંક્શન છે. તો પહેલી વાર રુદ્ર ડાન્સ કરવાનો છે, રાઇમ્સ કરવાનો છે, એટલે હું ખૂબ હેપી છું. કેમ કે તે સ્કૂલે ગયો પછી તેનો આ પહેલો ડાન્સ છે. એ પહેલી વાર તેને કાર્યક્રમમાં ભાગ લીધો છે. તો હું હેપી તો હોય જ. તો હું આજે ખૂબ હેપી છું. તો આજે સવારમાં અમે ઉઠી ગયા છીએ. તો 7 વાગ્યા છે. તો અમારે લોકોને 8:30 ત્યાં પહોંચી જવાનું છે રુદ્રને લઈને. તો અત્યારે રુદ્રને હમણાં હું રેડી કરી દઈશ અને હું પણ રેડી થઈ જઈશ. એટલે હું, રુદ્ર અને રુદ્રના પપ્પા અમે બધા રુદ્રના સ્કૂલે જે ફંક્શન છે એન્યુઅલ ડે ફંક્શન, તો એમાં જવાના છીએ. રુદ્ર તેમાં ડાન્સ કરવાનો છે. તો હું ખૂબ હેપી છું, ખૂબ ખુશ છું. તો હું તમારા લોકો સાથે તે બધું શેર કરીશ કે સ્કૂલે જે ફંક્શન છે બધું તે હું શેર કરીશ. તો તમે લોકો જરૂરથી જોજો અને કહેજો કે મારો રુદ્ર, કે હજી તો મને નથી ખબર કે ત્યાં શું છે, કેવી રીતે છે, રુદ્ર શું કરવાનો છે. એક રાઇમ્સ કરવાનો છે, તેનું સોંગ તો મને ખબર છે, પણ કેવી રીતે કરવાનો છે એ તે મને કશું જ ખબર નથી. કેમ કે એને પ્રેક્ટિસ કરાવતા હતા સ્કૂલે. તો હું થોડીક જોવા માટે ઓલું કે ને આતુર છું ખૂબ. તો તમે લોકો મારી સાથે જોડાઈ લેજો. હું ત્યાંનું બધું એન્યુઅલ ડે ફંક્શન તમને લોકોને બતાવીશ. મારો રુદ્ર કેવો ડાન્સ કરે છે, કેવો લાગે છે, તે બધું તમે લોકો કહેજો. અને પ્લીઝ સપોર્ટ કરો મને અને મારો વિડીયો શેર પણ કરો. તો હું તો ખૂબ હેપી છું. હેપી કેમ કે મારો બેબી ડાન્સ કરવાનો છે પહેલી વાર મમ્માની જેમ. તો ચલો ફ્રેન્ડ, ફટાફટ તૈયાર થઈ જાઓ. અને મસ્ત મારો રેડી થઈ ગયો છે. આ એના ડાન્સ માટેના કોસ્ચ્યુમ છે. કેવો લાગે છે જો. રુદ્ર મહાદેવ. અને રુદ્રની થોડીક તબિયત ખરાબ છે કેમ કે એને ખૂબ શરદી થઈ ગઈ છે. રાત્રે તાવ આવી ગયો તો, પણ ડાન્સમાં રહ્યો છે એટલે જવું તો પડે કા રુદ્ર. અને જો અહીંયા બધા રમકડા એના બધે જ્યાં ત્યાં હોય, હે ને બેબી? દીકુ એકવાર સ્માઈલ આપી દે તો કાના. દીકુ હાવજ સ્માઈલ. ઓકે. તો હું પણ રેડી થઈ ગઈ છું. તો હમણાં થોડીક વારમાં અમે લોકો નીકળશું રુદ્રને લઈને. ઓકે, તો મળીએ થોડી વારમાં. રુદ્રને જ્યાં ફંક્શન છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. એન્યુઅલ ડે ફંક્શન ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ. જો અહીંયા બધા છે. જો રુદ્ર, આ બધા અલગ ડાન્સ કરવાના છે. એને રુદ્ર અને ઋતુ રડે છે. સ્માઈલ આપી દે. રુદ્રનો સ્ટેજ છે. Of the management, teachers and our youngest members of Vidyadhish Vidya Sankul Parivar, I Vaishali Mandalya take great pleasure in hosting today's program. I heartily welcome you all to our annual day function. Welcome all of you. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સર્વે મહાનુભાવોને આવકારતા હું ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. આપણી ભારતીય પરંપરા પ્રમાણે આપણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ભગવાનને યાદ કરીને કરીએ છીએ. કોઈ પણ પૂજા હોય કે કોઈ પણ સમારોહનો શુભારંભ, બધા જ શુભ કાર્યોનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થતો હોય છે. તો હું અત્રે ઉપસ્થિત મહેમાનો અને શાળાના વડાઓને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી દીપ પ્રજ્વલિત કરે. પડે છે જાતો ઓગાળી, ક્ષમા કુરબાન થઈ આખી સભાની શાન રાખે છે. ક્ષમા કુરબાન થઈ આખી સભાની શાન રાખે છે. હું અત્રે ઉપસ્થિત મહેમાનોને અને શાળાના વડાઓને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રજ્વલિત કરવા.
ते भी करते हैं। वे दोनों अपने ग्रह से हमारी धरती पर आ गए हैं। आपको आज रूबरू कराती हूँ मेरे दो को होस्ट तनय एस सिम सिम एंड आर्य एस टिम टिम। एक बार जोरदार तालियों से स्वागत करते हैं टिम टिम सिम सिम। आप कौन हो? मैं एक शिक्षक हूँ। ये शिक्षक क्या होता है? शिक्षक वह होता है जो बच्चों को जीने की सही राह दिखाता है, सच और झूठ की परिभाषा सिखाता है, समाज में अपना अस्तित्व बनाना सिखाता है। ये छोटे छोटे लोग कौन हैं? ये जो छोटे छोटे लोग हैं वे हमारे विद्याधीश के विद्यार्थी हैं और जो बड़े लोग हैं वे शिक्षक हैं। ये लोग इतना शोर शराबा, इतनी भागा दौड़ी क्यों कर रहे हैं? टिम टिम, ये लोग स्कूल के वार्षिकोत्सव की तैयारी कर रहे हैं। ये वो वार्षिक उत्सव क्या होता है? वार्षिकोत्सव यानी वर्ष के अंत में मनाया जाने वाला નાના ભૂલકાઓનો ડાન્સ ચાલી રહ્યો છે અત્યારે, પણ અમને લોકોને તો રુદ્રના ડાન્સનો જ વેટ છે. આ નાના બાળકો કેવો સરસ ડાન્સ કરે છે, તમે જુઓ કેટલા બ્યુટીફુલ ક્યુટ છે, તેના કોસ્ચ્યુમ કેટલા સરસ છે. ફાઇનલી મારા રુદ્રનો ડાન્સ આવી ગયો છે, તમે લોકો જોઈ શકો છો. જે મારા વ્લોગ્સ આગળ જોતા હશે એ લોકોને ખબર જ હશે કે મારો રુદ્ર આમાંથી કયો છે. તો કેટલો મસ્ત ડાન્સ કરે છે તમે જુઓ, અને હું ખૂબ હેપી છું. એન્ડ ક્યુટ કેટલો લાગે છે, તમે લોકો જુઓ મારો રુદ્ર. રુદ્રનું ફંક્શન અત્યારે પૂરું થયું અને 1:30 થઈ ગયું છે, એટલે ભૂખ ખૂબ લાગી હતી મને રુદ્રને, એટલે અમે હોટલમાં જમવા ગયા છીએ. હમણાં ઓર્ડર આપી દીધી, ગુજરાતી થાળી છે, હે ને ગુજરાતી છે. અહીંયા જમી લઈ કેમ કે રસોઈ કંઈ થઈ નહોતી ને ખૂબ ભૂખ લાગી છે, ઓર્ડર આપી દીધી જમવાનું. ઓકે, ગુવાર ટમેટાનું શાક છે, આ ઊંધિયું છે, હે ને રુદ્ર, ખમણ, સલાડ, છાશ, ગુજરાતી થાળી. તો ચાલો બધા જમવા. તો અમે લોકો ઘરે આવી ગયા છીએ. રુદ્રનું એન્યુઅલ ડે ફંક્શન અત્યારે ફિનિશ થયું હમણાં 12:30, અને પછી અમે લોકો જમવા ગયા હતા. જમીને અત્યારે જસ્ટ અમે ઘરે આવ્યા અને ખૂબ મજા આવી, બહુ જ મજા આવી. અને ત્યાં બધું બહુ સરસ હતું, મેનેજમેન્ટ એટલું સરસ હતું, અને મને તો બહુ પ્રાઉડ ફીલ થાય છે, કેમ કે મારા રુદ્રએ પહેલી વખત કાર્યક્રમમાં આવી રીતે ભાગ લીધો હતો. તો એક મધર, એ તો જે મધર હોય અને મધર બને ત્યારે જ ખબર પડે કે આ ફિલિંગ્સ કેવી હોય. ભલે એને કાંઈ એવું મોટું કામ નથી કર્યું કે પ્રાઉડ ફીલ થાય, પણ મારા માટે તો એ બહુ મોટું છે, કેમ કે
એક હું મમ્મી બની પછી પહેલી વખત મને એમ થાય મારો રુદ્ર આવડો મોટો થઈ ગયો કે ડાન્સમાં ને બધે ભાગ લેવા મળ્યો. એટલા માટે હું ઇમોશનલ એટલી થઈ ગઈ હતી. ત્યાં રુદ્ર ડાન્સ કરતો હતો સ્ટેજ ઉપર, તો સોરી, પણ હું એટલી ઇમોશનલ થઈ ગઈ હતી અને મને અંદરથી પ્રાઉડ એટલું ફીલ થતું હતું. કેમ કે સોરી, પણ ભલે એના સ્ટેપ બધા હોય તે આગળ પાછળ અત્યારે થઈ જાય, કેમ કે એની જેટલી ઉંમર નથી કે એ બધા સ્ટેપ જેને શીખવાડ્યા હોય તે બધા ફોલો કરીએ કે, પણ તેને એમાં ભાગ લીધો અને સ્ટેજ ઉપર આટલા 800 લોકો હતા, કેટલા 800 લોકો હતા, તેમની સામે જે સ્ટેજ ઉપર ડાન્સ કરો તે મારા માટે તો બહુ મોટી વાત છે. સોરી. તો મને તો ત્યાં જ રડવું આવી ગયું હતું, કેમ કે મને એટલું પ્રાઉડ ફીલ થતું હતું અને પહેલી વખત મને એમ થયું કે ઓહ સોરી, આ બધા કેમિકલ્સ હારોહાર મને પેદા થતા હતા. બધા કેમિકલ્સ જેમ કે ઇમોશનલ, પછી આમ પ્રાઉડ ફીલ થતું હતું કે હા મારું બેબી એમ. તો બરોબર છે, કાંઈ કોઈ મોટી વાત નથી, પણ મારા માટે બહુ મોટી વાત છે. કેમ કે તમારું બાળક અત્યારથી જ તમે આવી રીતે બધા કોમ્પિટિશનમાં તેમને ભાગ લેવડાવો, તો અત્યારથી જ લેવડાવો ને તો એને આગળ જતાં તે સ્ટેજ પર ગમે પરફોર્મન્સ એને કરવું હોય ને તો એ જરાય અચકાય નહીં. હું જ છું પોતે, મેં જ કોઈ હું ભણતી હતી ત્યારે મેં જ કોઈ પણ શેમાં હું ભાગ જ મેં નહોતો લીધો. તો અત્યારે મને સ્ટેજ પર જતા કે ગમે ઝાઝા માણસો પબ્લિક સામે બોલતા હું હજી અચકાઉં છું, પણ મને જે મારી સાથે છું એ હું મારા રુદ્ર સાથે ક્યારેય નહીં કરું. હું ગમે તે હશે એના સ્કૂલમાં હું મારા રુદ્રને એમાં ભાગ લેવડાવીશ, કેમ કે આગળ જતાં એને ક્યારેય પ્રોબ્લેમ ન થાય, ક્યારેય મૂંઝાય નહીં સ્ટેજ પર જતા. એટલે તમે તમારા બાળકને નાનું હોય ત્યારથી જ જ્યારે સ્કૂલમાં જાય ત્યારે ગમે કોમ્પિટિશન હોય સ્કૂલમાંથી ગમે એ હોય, તમે એમાં ભાગ લેવડાવો. તેને આવડે કે ના આવડે તમે લેવડાવો, કેમ કે પછી જ્યારે મોટું થશે ને ત્યારે એને પ્રોબ્લેમ નહીં થાય. કેમ કે હું એ સમયમાંથી પસાર થઈ છું એટલે મને ખબર છે. તો બહુ મજા આવી અને હું ખૂબ હેપી છું. હું તમને લોકોને બધું જેટલું મારાથી બને તેટલું દેખાડવાની કોશિશ કરી છે. તો તમે લોકો પ્લીઝ કહેજો કે અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો, આ બ્લોગ્સ કેવો લાગ્યો, અને તમે કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. એન્ડ જાજુ તો હવે કાંઈ નહીં. તો ચાલો મિત્રો, તો આજનો બ્લોગ અહીંયા હું એન્ડ કરું છું. તો તમને લોકોને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. પ્લીઝ સપોર્ટ મી. તો મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.